અરવલ્લી જિલ્લા મજૂર એસોસિએશન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. છેલ્લા કેટલાય સમયથી નકલી સિંચાઈ વિભાગ કચેરીનો મામલો હજી પણ બંધ કવર અને બંધ બારણે હોય ત્યારે અરવલ્લી જિલ્લાના મજૂર સંગઠન હોદ્દેદારોએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ સિંચાઈ વિભાગના અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. મીડિયા સમક્ષ નિવેદન આપતા નાગરિકોએ જણાવ્યું હતું કે 4 વર્ષથી સિંચાઈ વિભાગ દ્વારા કોઈ પણ કામ આપવામાં આવેલ નથી. તેઓને લાગતા વળગતાઓને કામ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરેલા હોવાના આક્ષેપ સાથે ન્યાયની માંગ કરી હતી. મજૂરી પર નપતા પરિવારો બેરોજગાર બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં જો કામ આપવામાં નહીં આવે તો સિંચાઈ વિભાગ કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે જે ઉગ્ર આંદોલન ઉચ્ચારી છે. મધુ કામદાર સહકારી મંડળનું ચેરમેન છું. છેલ્લા 2021થી અમારી મંડળીના મેઘરજ તાલુકાની મંડળીમાં કોઈ પણ કામ હજુ સુધી મળ્યા નથી. તે કામો માટે અમે રજૂઆત કરવા માટે માન્ય શ્રી ડીજી સાહેબના ત્યાં આવેલા છે રજૂઆત કરવા માટે. અને છેલ્લા 1 વર્ષથી ટ્રાઇબલના કામો જે આવેલા છે તેની પણ સિંચાઈ દ્વારા હજુ એજન્સી કરવામાં આવતી નથી. એ અંગે અમે માન્ય સાહેબજી જોડે રજૂઆત કરી છે અને અમને યોગ્ય ન્યાય મળશે એવી અમને ખાતરી છે. હિતેન્દ્ર પટેલ, અરવલ્લી.